જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. આનંદ મારા ખોયા ચામડાની આંખથી ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષી પાલકી નજરૂના જે પ્રતિક્રમવાની ભક્તિ આપોને. ચક્ષુમાં નિત્યમી કારુણ્યવાણી વાળી મસ્તી આપોને. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી આત્મને જોઈને બુદ્ધાત્માને ઠારવાની સિદ્ધિ આપોને. દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપરને હિત કર શુદ્ધિ આપોને. પરપોટા વ્યવહારે આયો વાળા કર્માદિન ઉડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ વર્ણાદિન સંયોગો વિયોગી તેથી સગડી દેહાધ્યાસી વૃત્તિ બાળોને. પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પૌરુષાથી પુષ્ટિ આપોને. ચીકણી કે મોડી બધી ફાયદો છે નિકાલી દેખી તાજ્ઞેયો દ્રશ્યો પુરગલી છે પરાધીન સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને. જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. જય સચ્ચિદાનંદ. દાદા કહે છે, બનેવીને જોયા, આ બનેવી છે કરીને તો સામેથી પ્રતિભાવ આવશે શાળાનો. આમ શાળા તો સારી રીતે કહેવાય, પણ એને સાલો કહે છે. હવે એક રીતે એ અપશબ્દ કરીને પણ સમજાય છે, કહેવાય છે. પછી આ વ્યવહારના લોકોને
પૂછવામાં આવ્યું કે શાલા કરીને કેમ કહે છે? તો બનેવી શાલા કરીને એટલા માટે કહે છે કે તમે તમારી બેનને મને આપીને મને ફસાયો. એટલે શાળાને સારી ભાષામાં કહે છે, બાકી શાળો કરીને કહે છે બનેવી. આ એક સમજણ છે. હવે એની સામે દાદાએ આપણે શું કીધું? મેં તમને કૃપાથી શુદ્ધાત્મા બનાવ્યા છે. હવે એ જે પ્રાપ્ત થયું છે એ જ્ઞાન છે, દાદાનું અનુભવ જ્ઞાન. અને તેથી આપણને શ્રદ્ધા બેસી કે હું શુદ્ધાત્મા છું. હવે જેમ જેમ આ બધા વ્યવહારના પરિણામોમાં, વ્યવહારના સંજોગોમાં આપણે શુદ્ધાત્મા જોતા જઈશું, તેમ તેમ આપણે શુદ્ધાત્મા થઈશું. એટલે હું શુદ્ધાત્મા છું. જ્ઞાન વિધિમાં, સમર્પણ વિધિમાં જ્ઞાન થયું. હવે આજ્ઞાથી જ્યારે આપણે જોતા રહીએ છીએ, જોઈએ છે, તો તેમાં આપણી સમજણ ખુલ્લી થતી જાય છે. અને સમજણ શું છે? એક મિનિટ, આ પદમાં આવ્યું છે કે આંખોની જ દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કીધી. એટલે શુદ્ધાત્મા જોયા તો થશો પરમાત્મા. પરમાત્મા એટલે એ જ હું. અજ્ઞાન દશામાં એને અહંકાર કહેવાય છે, બહિર્મુખ આત્મા કહેવાય છે, ભટકતો આત્મા કહેવાય છે, ખોવાયેલો આત્મા કહેવાય છે, મૂઢ આત્મા કહેવાય છે. એ જ જ્યારે પોતાને પોતાની ઓળખાણ પડે છે કે હું કોણ છું, ત્યારે અંતર્મુખ થાય છે. એ હું અંતર્મુખ થાય છે અને એમની યાત્રા પરમાત્મા તરફની ચાલુ થાય છે. એમાં વચ્ચે કેવળ જ્ઞાનની સ્થિતિ આવે છે. એ બધી જ ક્રિયાઓમાંથી પોતે મુક્ત થઈ જાય છે અને ખાલી જ્ઞાન જ, એટલે જ્ઞાન સ્વરૂપે પોતે સ્થિર થાય છે. અને છેલ્લા એ વિજ્ઞાન સ્વરૂપે ખુલ્લું થાય છે. એટલે અહીંયા આપણે સમજી શકીએ કે આપણને દાદાએ પરમાત્મા યોગ આપ્યો છે. હવે જેટલા આ વ્યવહારના હિસાબોમાં, કર્મના પરિણામોમાં આપણે એકબીજા જોડે આવતા જઈએ અને બધામાં શુદ્ધાત્મા જોતા જઈશું, એમને એમ દેખાશે નહીં. આપણે કહીએ છીએ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પહેલી મૂકવામાં આવી છે. આપણે વ્યવહારથી જોવા ટેવાયેલા છે, વ્યવહાર દ્રષ્ટિથી જોવા ટેવાયેલા નથી. કારણ કે વ્યવહાર દ્રષ્ટિ તો આજ્ઞા છે. પણ આપણે બોલવામાં વ્યવહારના ભાગમાં વ્યવહાર દ્રષ્ટિ બોલી નાખીએ છીએ. જે સામાન્ય રીતે કહેવાય કે વ્યવહારમાં તો આવું કરવું પડે ને, તો આપણે એમ કહી દઈએ છીએ વ્યવહાર દ્રષ્ટિથી તો આમ કહેવું પડે ને. વ્યવહાર દ્રષ્ટિ તો નિર્દોષ દ્રષ્ટિ છે, આજ્ઞા છે, જે વ્યવહારના બધા સ્પંદનોને સમાવે. એટલે આપણે જોઈએ અનંત જન્મો ખોયા આપણે ચામડાની આંખથી, એટલે ચામડાની આંખથી જોયેલું, ચામડાની આંખથી દેખાયેલું સાચું માનેલું છે આપણે. એટલે એના લીધે એ બધી અસરો છે. અને જ્યાં નજર ચોંટી, એટલે જ્યાં ચિત્ત ચોંટ્યું અને ત્યાં જેવું ગમા અણગમા પણ પ્રત્યે જે હતું તે રાગ દ્વેષથી નવા કર્મો બંધાયા કર્યા. હવે શુદ્ધાત્મા જોવાથી આપણી દ્રષ્ટિના, નજરના ઝેર ઉતરતા જશે. અને શું જોયું, એટલે કે જે ભૂલવાળું જોયું, અભિપ્રાયવાળું જોયું, માન્યતાવાળું જોયું, તો એની પ્રતિક્રમણની ભક્તિ સહેજે થશે. અને એ પ્રતિક્રમણ કરતાં કરતાં આપણું કામ પૂરું થશે. આપણે આજે આટલું જ લઈએ કે દ્રષ્ટિ જે મળી છે તે શુદ્ધાત્મા જોવાના છે. અને એમાં આજે વચ્ચે અભિપ્રાય વચ્ચે આડે આવશે અને આપણે અભિપ્રાયથી જ જોઈશું. ભાઈ છે, બેન છે, મુસલમાન છે, હિન્દુ છે, અમેરિકન છે, કેનેડિયન છે, આવા છે, તેવા છે, એ બધા અભિપ્રાય ઓળંગવા પડશે. અને આ શુદ્ધાત્મા દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપણી પાકી થતી જાય છે. જય સચ્ચિદાનંદ.